હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, અત્યારે અમે શીતળા માતાના મેળામાં જઈએ છીએ. એ હું તમને બતાવું છું. દેખાશે, હું, મારી વાઈફ અને વિવાંશ, અમે 3 જણા શીતળા માતાના મેળામાં જઈએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો હું તમને આખો શીતળા માતાનો મેળો બતાવીશ. શીતળા માતાનો મેળો અમારા ઘરથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર આવેલો છે ફ્રેન્ડ્સ. તો તમે દેખતા રહેજો. આ રહ્યો, હવે અહીંયાથી થોડાક આપણે આગળ જઈશું એટલે આપણો મેળો ચાલુ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી આપણો મેળો ચાલુ થાય છે. દેખાય છે ફ્રેન્ડ્સ? આ બધી લારીઓ છે. અહીંયા લારી છે, પછી અહીંયા આગળ બધી લારી છે. તમને ખબર જ હશે, આપણે મેળામાં જઈએ તો કેટલી બધી રમકડાની, ખાણીપીણીની દરેક લારીઓ તમને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, અમે મેળામાં ગયા હતા ત્યાં દરેક લારીઓ હતી. અહીંયા ગરમ વસ્તુ પણ મળતું હતું. તો આજે આપણે શીતળા સાતમમાં ગરમ ખાતા નથી, તો છતાંય કેટલાય લોકો ગરમ વસ્તુ ખાતા હોય છે. દેખાય છે ફ્રેન્ડ્સ? આ રહ્યો આપણો મેળો છે. અહીંયા જો રમકડા કેટલા બધા મળે છે. વિવાંશ આ બધા રમકડા દેખીને ઉત્સુક થઈ ગયો હતો. એને લેવાની ઈચ્છા થઈ, એટલા માટે એને વિવાંશને મેં 2 રમકડા અપાવ્યા હતા. દેખાય છે ફ્રેન્ડ્સ? આ બધી આટલી બધી વસ્તી હતી મેળામાં. અમે આ રમકડા જોતા ગયા હતા. વિવાંશ તો રમકડા દેખ કરતો હતા. દરેક રમકડા રહ્યા એ રમકડા વિવાંશ દેખ કરતો હતો. ફ્રેન્ડ્સ, આ એક દરવાજો છે. હું તમને બતાવું, હમણાં આગળ જઈને તમને દરવાજો બતાવું છું. દેખાય છે? અહીંયાથી આ દરવાજાની અંદર જવાનું. અંદર જાઓ તો આ સામે બધી લારીઓ જ છે. પેલી લારીઓની આગળ શીતળા માનું મંદિર છે. દેખાય છે? જો આરે કોટ, ઐતિહાસિક કોટ છે. તમને ખબર છે, પહેલાં જમાનામાં તમે આવા કોટના દરવાજા દેખેલા હશે. તો ત્યાંની અંદર જવાનું હોય છે ફ્રેન્ડ્સ. તો જો અમે આ રીતે મેળામાં આગળ ગયા હતા. અમે શીતળા માના મેળામાં હું, વિવાંશ અને મારી વાઈફ 3 જણા ગયા હતા. એ મેં તમને પહેલાં પણ વાત કરી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ, અહીંયા દેખાય છે બધી લારીઓ આવી છે. લારીઓમાં જો આવું અલગ વસ્તુ મળતું હતું. 5 રૂપિયા, 10 રૂપિયાનું એવું વસ્તુ બોલતા હતા. અહીંયા જો ચપ્પલે પણ વેચાવા આવ્યા હતા. ચપ્પલે પણ મળતા હતા. આ ચપ્પલ 100ની જોડી હતી. 100 રૂપિયાની એક જોડી, એવી રીતે ચપ્પલનો ભાવ હતો. પછી અમે આગળ ગયા તો આગળ આ રીતે રમકડા આવ્યા. આટલા બધા રમકડા હતા. દેખાય છે? બંદૂક એ બધું રમકડા હતા. ફુગ્ગો પણ હતો. તો આ બધા રમકડા, નાના છોકરા તો તમને ખબર જ હશે કે નાના છોકરા તો રમકડા દેખે તો રમકડાની આજુબાજુ જ ફર્યા કરે છે. તો ફ્રેન્ડ્સ, અમે ગમે ત્યાં જતા હતા ત્યાં રમકડાની લારીએ નાના છોકરા તો રમકડા દેખ કરતા હતા. એક જગ્યાએ તો નાનો છોકરો રોતો હતો કે મમ્મી મારે રમકડું લેવું જ છે. ફ્રેન્ડ્સ, અહીંયા દેખો, આ એક જમ્પિંગ છે. નાના છોકરાઓનું કૂદવાનું છે. અહીંયા વાસણ પણ મળતા હતા. આ દેખાય છે? અહીંયા જમ્પિંગ છે નાના છોકરાનું. 5 વર્ષ સુધીના છોકરાઓને કૂદવાની પરવાનગી હતી. તે ત્યાં નાના છોકરાઓ કૂદતા હતા. આ બધી લારીઓ છે ને અહીંયા વસ્તી પણ છે. દેખાય ફ્રેન્ડ? બીજું એક આવ્યું જમ્પિંગ. એક પાછળ પણ છે. દેખાય છે? તમને ખબર જ કે આપણે મેળામાં જઈએ તો આ બધું વસ્તુ આપણને જોવા મળતું હોય છે. તો જો અમે આ બધે દરેક વસ્તુ અમે જોયું હતું. વિવાંશ પણ આ દેખીને ખુશ થઈ ગયો હતો. એક તમને વાત જણાવી દઉં, અમે મેળામાં નહોતા જવાના, પણ વિવાંશના ખાતર મેળામાં ગયા હતા. કારણ કે વિવાંશને બહાર ફરવું વધારે ગમે છે. એના કારણે અમે મેળામાં ગયા હતા. તો જો અહીંયા દેખાય છે એક આર્યું બતક છે. બતકની ઉપર બેસવાનું છે. ત્યાં પણ નાના છોકરા બેસી શકે છે. 5 વર્ષ સુધીના છોકરા ત્યાં બેસી શકે છે. પણ ત્યાં અત્યારે કોઈ બેઠું નથી. પછી જો સામે પણ આ લારીઓ પણ છે. અહીંયા ઘણી ભીડ છે. આગળ તો આનાથી ફ્રેન્ડ્સ વધારે ભીડ જોવા મળે છે. દેખાય છે કેટલી? અહીંયા તો તમને એટલી ભીડ નથી દેખવા મળતી, પણ આગળ ભીડ જોવા મળે છે. જો અહીંયા પણ કૂદવાનું છે નાના છોકરાનું. તમને એક વસ્તુ દેખીને ખબર પડી જ ગઈ હશે કે આપણે કોઈ પણ મેળામાં જઈએ તો મેળામાં તો કે આવું કૂદવાનું નાના છોકરાનું સૌથી વધારે વસ્તુ હોય. કારણ કે નાના છોકરા જીદ કરે એટલે એના માતા પિતા તેને હલાવે. મારા નાના છોકરાએ આજે જીદ કરી હતી તો મેં એના 2 ગાડીઓ હલાવી છે. ગાડી અને રિક્ષા. એ હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે દેખો, એક આ આરવી સ્નેકનું પણ વેચાતું હતું. અહીંયા સામે આઈસ્ક્રીમનું હતું. અહીંયા રમકડા પાછા આવ્યા છે. આ નાની કટલરી વસ્તુ પણ વેચાતું હતું. ત્યાં ફુગ્ગા પણ આ રીતે આવ્યા હતા. જો કેટલી વસ્તી છે. કોઈ બી વસ્તુ વેચાવા, કોઈ બી લારી ઉપર આટલી બધી વસ્તી જોવા મળે છે. અહીંયા જો શરબતનું પણ હતું.
શીતળ શરબતનું પણ અહીંયા એક લારી પણ હતી મેળામાં. અહીંયા પછી આગળ ગયા તો અહીંયા સમોસાની લારીઓ પણ હતી મેળામાં. મેળામાં ગાય પણ દેખવા મળી હતી. સારું કહેવાય ગાય કે શાંતિથી જાય છે. નકર તમને ખબર જ હશે કે કોઈ પણ મેળામાં જઈએ તો ગાય કે કોઈ બી આવું પ્રાણી હોય તો એ વ્યવસ્થિત જતું હોતું નથી. જો અહીંયા નીચે પણ વેચવા માટે બેઠા છે કેટલાક લોકો. અહીંયા એક ભારત આઈસ્ક્રીમની પણ દુકાન લારી છે. હવે આપણે આગળ ધીમે ધીમે જઈશું એમ મંદિર નજીક આવતું જશે. તો આપણે મંદિરના પણ તમને દર્શન બહારથી કરાવીશ. અંદર નહોતા ગયા કારણ કે વિવાંશ રોતો હતો એટલા માટે ગળદી હતી, લાઈન હતી, એટલા માટે અમે અંદર નહોતા ગયા. તો હું તમને બહારથી બતાવીશ. જો ફ્રેન્ડ સામે લાઇટ થાય છે ને ત્યાં આગળ મંદિર છે. તો અમે મંદિરે દર્શન બહારથી કર્યા હતા. તમને ખબર હોય કે નાનું છોકરું હોય તો એ આવી રીતે મેળામાં જાય તો પહેલાં ગમે, પણ જો એનો વસ્તુ આવી જાય પછી એને મેળું ગમતો નથી હોતો. એટલા માટે વિવાંશ પણ બહુ નાનો છે એટલા માટે પણ એને ગરમી લાગી એના કારણે રોવા માંડ્યો હતો. જો ફ્રેન્ડ્સ અહીંયા દેખાય છે એક છોટા ભીમ છે, એની આજુબાજુ ગાડી છે. અહીંયા પણ આવી રીતે નાના છોકરા 5 વર્ષ સુધીના બેસી શકે છે. એક આ દેખાય છે તમને હાથમાં દોરવાનું ટેટુ છે. અહીંયા કોઈ પણ ટેટુ તમે 200 રૂપિયામાં દોરાઈ શકતા હતા. અહીંયા દોરી હાલતા હતા ટેટાવાળા છે ભાઈઓ. પછી એક આ રમકડા છે નીચે બેસીને વેચે છે. અમે આ રમકડામાં પોપટનો ભાવ પૂછ્યો હતો પણ પોપટનું ક્વોલિટી સારી નથી. પોપટનો ભાવ તો સસ્તો હતો પણ ક્વોલિટી સારી ન હતી એટલે મેં લીધું ન હતું. બીજું અહીંયા એક ઝુમ્મર હતા દેખાય છે ફ્રેન્ડ્સ. અમે આ પહેલું ઝુમ્મર રહ્યું વ્હાઇટ ને પીળા કલરનું, એનો ભાવ પૂછ્યો હતો. એમનો અમને 750 રૂપિયા કીધા હતા. ઓકે, પણ આ ઝુમ્મરની દેખાવામાં તો સારું હતું પણ એ જતા દિવસે લગભગ 2 મહિનામાં અંદર બધું ટીલીઓ ચોંટાડી તે ઉખડી જાય એવું હતું. એટલા માટે અમે લીધું ન હતું. એક બીજું કે માતાજીના ફોટા પણ અહીંયા જોવા મળ્યા હતા. અમે ગયા મેળામાં એની અંદર આ ફોટાનો ભાવ આઈ થિંક 50 કે એટલા રૂપિયાનો હતો. બીજું કે અહીંયા જો દેખાય છે આ રીતે ફુગ્ગા ફૂલાવાનું હતું, બબલ્સ ફૂલાવાના હોય છે ને એ હતું. પછી રમકડા તો ગમે ત્યાં જઈએ ત્યાં રમકડા તો જોવા મળતા જ હતા. દેખાય છે કેટલા બધા રમકડા છે. આ રીતે રમકડા જોવા મળતા હતા. ફ્રેન્ડ્સ અમે મેળામાં ગયા હતા એક જગ્યાએ 150ના 2 જોડી રમકડા હતા. જો પાછું ફોટા આવે છે ભગવાનના, આ રીતે ફોટા જોયા હતા. પછી ફરીથી પાછી રમકડાની લારી આવી. જો ફ્રેન્ડ તમને સામે દેખાય છે પીળા કલરનું બાંધેલું, ત્યાં આગળ શીતળા માતાનું મંદિર છે. એ હું તમને બતાવીશ આગળ જઈને. જો અહીંયા પણ રમકડા અહીંયા દેખાય છે ફ્રેન્ડ્સ. આ કેવું છે લાઇટ થાય એવું. મેં આનો પણ ભાવ પૂછ્યો હતો. એક વિવાંશને આ પણ ગમ્યું હતું. પરી એટલે કે માથા પર પહેરે છે ને છોકરીઓ, એ જો આ લાઇટ કરે છે. આ ભાઈ આ લાઇટ કરે છે, આ માથા પર પહેરે છે. એ પણ વિવાંશને ગમ્યું હતું પણ વિવાંશ તો છોકરો છે એટલા માટે એને હલાવ્યું ન હતું. તો ફ્રેન્ડ્સ આ છે મંદિર, શીતળા માતાનું મંદિર. ત્યાં અત્યારે બહુ જ લોકો દર્શન કરવા આવે છે. આજ તો શીતળા સાતમ હતી એટલે ત્યાં મેળો હતો, તેના લીધે અહીંયા વસ્તી વધારે હોય છે. નહીંતર તમે આડા દિવસે જાઓ ત્યાં તમને વસ્તી ઓછી જોવા મળે. બીજું કે આ દેખો આ રહ્યું લોખંડના ટ્રેક્ટરો છે, પછી ટ્રેલર છે, પેલું આ બધું કઢાઈઓ છે. આવું પણ મેળામાં વેચવા આવ્યું હતું. દેખાય છે અમે ટ્રેક્ટરનો ભાવ પૂછ્યો હતો. પછી અહીંયા જો રમકડા છે. રમકડાની સામે આ રીતે એક મંદિર છે શીતળા માતાનું અમારા શહેરમાં. અહીંયા લાઇટ થાય જ છે એટલે દેખાતું નથી પણ તમને જોડે જઈને હમણાં બતાવીશ કે મંદિર કેવું છે. દેખાય છે ફ્રેન્ડ્સ કેટલી બધી ગર્દી છે, કેટલી બધી ભીડ છે. તેટલા માટે અમે અંદર નહોતા જઈ શક્યા કારણ કે વિવાંશ રોતો હતો. જો મંદિરની ચારે બાજુ આટલી બધી ભીડ હતી. આ દરેકે દરેક વસ્તુ વેચાવા આવી હતી. તમને ખબર જ હશે કે આપણે મેળામાં જઈએ તો ભીડ તો તમને જોવા મળે જ. તો મંદિરમાં લાઈન હતી આટલી લાંબી એટલા માટે અમે અંદર જઈ શક્યા ન હતા. દેખાય છે લખેલું મંદિરની ઉપર નામ લખેલું છે શીતળા માતાનું મંદિર. તો આ મંદિર છે અમારા શહેરમાં. જ્યારે શીતળા સાતમ હોય છે ત્યારે અહીંયા મેળો રાત્રે ભરાતો હોય છે. સોરી રાત્રે નહીં, આખો દિવસ અહીંયા મેળો ભરાતો હોય છે. તો દેખો એની મેળાની સામે દેખાય છે કેટલી બધી લારીઓ છે. બધી રમકડાની લારીઓ તમને વધારે જોવા મળે છે. રમકડાની વસ્તુઓ બહુ વેચાતી હોય છે મેળામાં. આ મેળો છે, આ બધી વસ્તુઓ છે. આ રહ્યું શીતળા માતાનું મંદિર. મેં તમને વાત કરી હતી એ રહી. અહીંયા લાઈનો હતી. વિવાંશના દેખો જો વિવાંશ તો રમકડા દેખ કરે છે. દેખાય છે વિવાંશ રમકડા દેખ કરે છે. વિવાંશને આ ગાડીમાં બેસવું હતું પણ વિવાંશ ઊંઘમાં આવ્યો હતો એટલા માટે બેસી શક્યો ન હતો. અમે કોશિશ કરી હતી બેસાડવાની પણ બેસી શક્યો ન હતો. દેખાય છે અહીંયા કેવો ઢીંગલો છે.
જો આ બે છોકરી બેઠી છે દેખાય છે મેળામાં. આ રીતે આર્યો આમ ગોળ ગોળ ફરે એટલે છોકરાઓને મજા આવતી હતી, એટલા માટે અમે દેખ્યો હતો. ફ્રેન્ડ્સ જો અહીંયા પણ વસ્તી દેખાય છે, આ બધી વસ્તી છે. અહીંયા ફુગ્ગા છે, વિવાસને ફુગ્ગા બહુ ગમે છે ફ્રેન્ડ્સ. એક આર્યું ફુગ્ગા ફૂલાવાનું છે. પછી જો પેલું સામે દેખાય છે કૂદવાનું, નાના છોકરાઓને કૂદવાનું છે. તે કારણ વિવાસ તો ઊભો નથી રહી શકતો એટલે મેં એને કૂદાડ્યો ન હતો. પછી ફ્રેન્ડ્સ અમે અહીંયાથી થોડાક વળતા થઈ ગયા હતા, પછી મંદિર બાજુ ગયા હતા. જો આ મંદિર છે, મંદિરમાં દેખાય છે કેટલી બધી ભીડ. અમે કોશિશ કરી અંદર જવાની પણ જઈ શક્યા ન હતા. બીજું ફ્રેન્ડ્સ અહીંયા લોકો આ રીતે ગડુરી લઈને પાણી લઈને આવતા, એટલે કે નાની માટલી લઈને પાણી લઈને આવતા હતા ચડાવવા માટે. હું તમને નજીકથી પણ એ બતાવું, તમે દેખજો કે દેખાય છે આ માટલી બધી નાની નાની માટલીઓ. અહીંયા લોકો બાધા માનતા માની હોય એ લોકો અહીંયા આવી રીતે માટલીઓ ચડાવે છે અંદર પાણીની. ફ્રેન્ડ્સ પછી અમે ત્યાંથી ઘરે નીકળ્યા હતા. તો અમારા શહેરમાં દેખાય છે આ રીતે બધી લાઇટો કરી હતી. અમારા શહેરમાં આ રીતે લાઇટો ભરાવી હતી. અહીંયા પણ લાઇટો છે. પછી અમે આગળ જઈશું તમને બતાવું છું ફ્રેન્ડ્સ. દેખો તે કણે પણ લાઇટો ભરાયેલી છે. દેખાય છે ફ્રેન્ડ્સ. જો સામે અમારા શહેરનું ચોકડી છે, તે કારણ જો આવી રીતે એક નાનું મંદિર જેવું છે. તે કારણ એક રાજા બેસાડેલા છે, સિદ્ધરાજ જયસિંહ. તે કારણે અહીંયા પણ લાઇટો કરેલી છે. અમારા પાટણ શહેરમાં શીતળા સાતમના દિવસે કોઈ બી તહેવાર હોય તે કારણ અહીં આ રીતે લાઇટો ભરાવે છે. તો આ રીતે લાઇટો કરેલી દેખાય છે ફ્રેન્ડ્સ. જો અમે અહીંયાથી ધીમે ધીમે વિવાસ તો આ લાઇટો દેખતા પહેલાં જ સૂઈ ગયો હતો, એટલા માટે અમે સીધા અહીંયાથી ઘરે જતા રહેતા. આ સિદ્ધરાજ જયસિંહનું પૂતળું છે. અમે અહીંયાથી હવે સીધા ઘરે જઈશું. ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ અહીંયાથી હવે આપણે વિડીયો સમાપ્ત કરીશું. જય શ્રી કૃષ્ણ.